તો સમાચારમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની. તો રાજકોટમાં શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે રાજકોટ મહાનગરપાલિકાએ ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. જેમાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલી કાર્યવાહી બાદ હવે ભીમનગર વિસ્તારમાં મનપા દ્વારા મોટા પાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ મનપા તંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેરના ભીમનગર વિસ્તારમાં આજે સવારથી જ રાજકોટ મહાનગરપાલિકાના બુલડોઝરો ગુંજી ઉઠ્યા હતા. મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરેલી આશરે 33 જેટલી મિલકતો સામે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીજીવીસીએલની ટીમ, ફાયર વિભાગ તેમજ વિજિલન્સ શાખાનો કાફલો પણ સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યો હતો. વિજિલન્સની ટીમે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જંગલેશ્વર બાદ ભીમનગરમાં થયેલી આ મોટી કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરનારામાં તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને ટાઉન પ્લાનિંગ વિભાગે પણ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રહેશે.